નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નવરાત્રી એટલે માની આરાધના અને દૈવ્ય શક્તિને મહેસૂસ કરવાનો પર્વ. એવું કહેવાય છે કે નવરાત્રીના 9 દિવસ માં આદિશક્તિ આ પૃથ્વી પર વિચરણ કરે છે. આ દિવસોમાં માતાની ભક્તિભાવપૂર્વક પૂજાપાઠ થાય છે, અનુષ્ઠાન થાય છે, માના નામના ગરબા ગવાય છે. ત્યારે આ નવરાત્રીમાં 9 દિવસ કરીશું માના પવિત્ર સ્થાનક એવા શક્તિપીઠોના દર્શન અને જાણીશું નવદુર્ગાના 9 સ્વરૂપોના પ્રાગટ્યની ગાથા ધર્મલોકમાં. સુવર્ણથી મઢી એનો મઢ, જ્યાં કોઈ માતાની પ્રતિમા નથી પણ છે ભક્તો માટે માતાનું ધામ. કારણ કે ત્યાં ધબકે છે આદિશક્તિનું હૃદય. કારણ કે આ સ્થાન પર માં સતીના અંગોમાં તેમનું હૃદય પડ્યું હતું અને આ જ હૃદયના ધબકારા સાંભળતા જ પહોંચે છે માઈ ભક્તો માં અંબાના ધામ. ગમે તેટલી કઠિનાઈઓ, મુશ્કેલીઓ પાર કરીને પણ ભક્તો કરે છે માં અંબાના દર્શન. ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં માં અંબાનું ધામ આવેલું છે. આ મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે. આ શક્તિની દેવી સતીને સમર્પિત 51 શક્તિ પીઠોમાંથી એક છે. અંબાજીનું મંદિર ગુજરાત રાજસ્થાન સીમા નજીક અરાવલી શૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર વર્ષો જૂનું હોવાનું કહેવાય છે. સફેદ આરસ પહાડમાંથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય લાગે છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી મઢેલું છે, જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિરમાં વિદેશથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે. 51 શક્તિપીઠમાંથી એક માં અંબાના આ મંદિરમાં સતીનું હૃદય પડ્યું હતું અને ત્યારબાદ આ મંદિર શક્તિપીઠ તરીકે પ્રચલિત થયું. આ મંદિર અન્ય મંદિરો કરતા અલગ છે, કારણ કે અહીંયા માં અંબાની પ્રતિમાના નહીં પરંતુ શ્રી યંત્રની આરાધના થાય છે, જે સીધી આંખથી જોઈ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રી યંત્રનો શૃંગાર એટલો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત બિરાજમાન છે. તેની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રજ્વલિત રહે છે, જેના માટે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઈ નથી. અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર માં અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે આ જગ્યા પ્રખ્યાત છે. માતાના દર્શન કરનારા ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે અચૂક આવે છે. અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયા હતા. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિ ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે. નવરાત્રી પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં માતાના દર્શન માટે અહીં ઉમટી પડે છે. આ સમય મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર જ્યારે માતા સતી તેમના પિતાના ઘરે ગયા હતા અને ત્યાં યજ્ઞમાં મહાદેવજીને આમંત્રિત નહોતા કરાયા, ત્યારે સતીને માઠું લાગતા તેમણે હવન કુંડમાં પોતાનો દેહ હોમી દીધો હતો. મહાદેવને આ વાત ખબર પડતા જ તેઓ દક્ષ પ્રજાપતિના ત્યાં પહોંચ્યા અને સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. જ્યારે ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું ત્યારે સમગ્ર સૃષ્ટિમાં પ્રલય આવ્યો હતો અને ભગવાન શિવને શાંત પાડવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રને આદેશ કર્યો કે તે માતા સતીના અંગોના ટુકડા કરી દે. સુદર્શન ચક્રએ માતા સતીના અંગના 51 ટુકડા કર્યા. જ્યાં જ્યાં ટુકડાઓ પડ્યા તે તમામ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ હતી. એવું કહેવાય છે કે અંબાજીમાં માં સતીનું હૃદય પડ્યું હતું અને એટલે જ માતાના હૃદયના અધબકાર સાંભળતા ભક્તો દૂર દૂરથી પણ માં અંબાના ધામમાં આવવા માટે ઉમટી પડે છે. અનેક માનતાઓ રાખી, બાધા આખડી રાખીને ભક્તો અહીં માનતા પૂર્ણ કરવા આવે છે. કોઈ પગપાળા
તો કોઈક વિવિધ બાધાઓ સાથે અહીં પહોંચે છે અને માતાના ચરણોમાં નતમસ્તક થાય છે. અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો અંબાના ચરણે આવે છે અને મા અંબાનો આશીર્વાદ લઈને ભક્તો ધન્ય થાય છે. નવરાત્રી ભાદરવી પૂનમ સિવાય દરેક માસની પૂનમનો પણ અહીંયા મહિમા રહેલો છે. દર પૂનમે અહીં ભક્તોનો મેળાવડો જોવા મળતો હોય છે. તો ભાદરવી પૂનમે તો અહીં પગપાળા ચાલતા સંઘો અને ભક્તો દૂર દૂરથી આવીને મા અંબાના ચરણોમાં નતમસ્તક થાય છે. માતાજીની આરાધના કરી માતાજીના શિખરે ધજા ચડાવવાનો પણ મહિમા છે. અને કોમાઈ ભક્તો બાધા આખડી રાખે છે અને તે પૂર્ણ થતા વાંચતા ગાજતા માતાજીના ચરણોમાં બાધા પૂર્ણ કરવા આવે છે. અંબાજી મંદિરમાં અનેક પર્વો પર મંદિરને શણગારવામાં આવે છે. રંગબેરંગી ફૂલો અને લાઇટોથી મંદિરનો શણગાર કરાય છે, જે મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગત જનની અંબાનું આ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં આવતા જ ભક્તો બધા જ દુઃખો ભૂલી જતા હોય છે. શાંતિનો અનુભવ અને એક અલૌકિક વાતાવરણ સાથે માતાજીની ભક્તિનો લાભ લેતા હોય છે. દેવેન્દ્ર પ્રજાપતિ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો આ સાથે જ આગળ જાણીશું જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી પાસેથી નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવા શૈલપુત્રી વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. જય ભગવાન મિત્રો. મિત્રો, હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. મિત્રો, ભગવતી આદ્ય શક્તિ અને આદ્ય શક્તિ એટલે જે પ્રથમ શક્તિતર સ્વરૂપા છે, એ શક્તિ સ્વરૂપાના આ શારદીય નવરાત્રિનો આરંભ થઈ ચૂક્યો છે. અને આ શારદીય નવરાત્રિની અંદર માતાજીના જે 9 સ્વરૂપો છે, કયા 9 સ્વરૂપ છે, એનું વિશેષત શું મહત્વ છે, માતાજીની આરાધના કેવી રીતે કરવી જોઈએ, માતાજીને નૈવેદ્યની અંદર શું અર્પણ કરવું જોઈએ, સાથે સાથે નવના શુભ આંકનું શું મહત્વ છે, આ બધા જ રસપ્રદ વિષયોને લઈ મિત્રો હું દરરોજ આપની પાસે આવીશ. માતાજીના 9 સ્વરૂપ છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટા ચે કુષ્માંડેતી, ચતુર્થકમ પંચમમ સ્કંદમાત્રેતી, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિ ચ મહાગૌરી, તથાષ્ટમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા. આવા નવદુર્ગાઓ જે છે એ નવદુર્ગાની આરાધના શું કામ, કયા સ્વરૂપનું એ વર્ણન આપણને સમજાવી રહ્યા છે. એ માતાજીના 9 સ્વરૂપો જે છે એ 9 સ્વરૂપને આપણે કેવી રીતે યજીએ છીએ, કેવી રીતે ભજીએ છીએ. અને માં જગદંબા આદ્ય શક્તિ જે છે એ આદ્ય શક્તિની આરાધના આ શું કામ કરીએ છીએ. શક્તિ સ્વરૂપામાં જગદંબા છે, તો જગદંબાના પ્રાદુર્ભાવની વાતો, આ બધી જ વાતોને લઈ નવરાત્રિની અંદર 9 સ્વરૂપની અંદર ભગવતીના આ મહોત્સવની અંદર અને ભગવતીની કૃપા દ્રષ્ટિના માટે કયા મંત્રો, કયા જપ, કઈ પૂજા અર્ચના કરવી, આ બધી જ વાતોને લઈ મિત્રો હું આપની પાસે આવ્યો છું. આજે વાત કરીએ પ્રથમમ શૈલપુત્રી છ. માં શૈલપુત્રી કહેવાય છે. શૈલપુત્રી એટલે હિમાલય, શૈલ એટલે હિમાલયના પુત્રી. શૈલ રાજા હિમાલયના પુત્રી એ કોણ હતા? માં પાર્વતીજી. શૈલપુત્રી ચ, શૈલપુત્રીના જીવન, શૈલપુત્રી જ માતાજીનું પ્રથમ સ્વરૂપ, મંગળા સ્વરૂપ શૈલપુત્રી, પાર્વતી સ્વરૂપ. આ આદ્ય શક્તિનું આરાધના શું કામ પ્રથમ બતાવી છે? માતાજી જીવનની અંદર તપશ્ચર્યાનું, તપ કરનાર, તપશ્ચર્યા કરનાર, આ પૃથ્વીની અંદરનું જે સૌથી મોટામાં મોટો તપશ્ચર્યા કરી છે એવા ભગવતી આદ્ય શક્તિનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું છે. આપણે પણ આપણી નાની નાની દીકરીઓ હોય છે, બહેનો હોય છે, બચપણથી જ આપણે જોઈએ છીએ
કે દીકરીઓને પહેલું જ તપ કરવાનું શીખવાડવામાં આવે છે. ભગવાન જ્યારે આ પૃથ્વીની ઉપર નારની અંદરથી અયન કરીને બહાર નીકળ્યા અને ત્યારે એમને જે પહેલો શબ્દ થયો ને તપ 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 તપ, એ તપ તપ જે અવાજ આવ્યો, તપનો અવાજ આવ્યો. અને તપશ્ચર્યાનો ધર્મ એ આપણે શીખવાડીએ છીએ. નાનપણથી જેને ગૌરી વ્રત શીખવાડીએ છીએ, જયા પાર્વતી વ્રત શીખવાડીએ છીએ, ફૂલકાજળીના વ્રત શીખવાડીએ છીએ, અને એને તપ કરવાનું શીખવાડવામાં આવે છે. એટલે પહેલું સ્વરૂપ જે છે એ તપશ્ચર્યાનું સ્વરૂપ છે. માં જગદંબાનું જગતની અંદર તપ કરતા શીખો, એ જ માં જગદંબા આપણને શીખવાડી રહ્યા છે. માટે પ્રથમમ શૈલપુત્રી છે. શૈલપુત્રી એટલે તપશ્ચર્યાનું સમજાવી રહ્યા છે. હવે માતાજીનું આ શૈલપુત્રીની આરાધના કરી રહ્યા છીએ તો માતાજીના નવ સ્વરૂપ જે છે એ નવ સ્વરૂપ જ શું કામ છે? નવનો આગ જે છે એને શું કામ શુભ માનવામાં આવ્યો છે? એવી તો નવ શક્તિઓ કઈ છે જે જીવનની અંદર તમારા મારી જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વણાયેલી છે? તો જોવા જઈએ તો સર્વપ્રથમ આ દ્વાર શરીરની અંદર જે કંઈ છે ને એ શરીરના દ્વાર પણ 9 છે. હો, કયા 9 દ્વાર? આંખના 2 દ્વાર, કાનના 2 દ્વાર, જેનાથી આપણે જોઈ રહ્યા છીએ, જેનાથી આપણે સાંભળી રહ્યા છીએ. નાકના 2 દ્વાર, જેનાથી આપણે આ શરીરને ચલાવી રહ્યા છે. પ્રાણ અને અપાનની ક્રિયાને આપલે દ્વારા એની અંદર રહેલા જઠરાગ્નિને આપણે ચાલુ રાખીએ છીએ. પછી એ જઠરાગ્નિને અન્ન ભોજન પ્રાપ્ત કરાવવા માટે આ મુખનું દ્વાર. એટલે કુલ ટોટલ થઈ ગયા 7. 2, 2, 4, 2, 6 અને 7. હવે ઉર્ધ્વ ભાગેથી ઉપરથી જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ એને અધો ભાગેથી મળ અને મૂત્ર દ્વારા એને કાઢીએ છીએ. એ 2 દ્વાર, 9 દ્વાર. માટે 9નો આ શરીરની અંદર રહેલો છે. ભક્તિના પ્રકાર કેટલા છે મિત્રો? તો કે 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે છે. 9નો આ કેટલો બધો શુભ છે કે 9ની સંખ્યાને 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ 9 સંખ્યા જ છે. અને આ 9 સંખ્યાને ગમે તે સંખ્યાની જોડે ગુણો એનો સરવાળો પાછળનો 9 જ આવે. 9 દુ 18, 8 ને 1 9, 9 તરી 27, 7 અને 2 9, 11 9 99, 9 વત્તા 9 કેટલા થશે? 18. 18 એટલે 8 અને 1 કુલ ટોટલ સરવાળો પણ 9. 9 પંચું 45, 4 ને 5 9. 9 ને ગમે તેની જોડે સંખ્યાની જોડે ગણવામાં આવે તો એ સંખ્યા પણ 9 થાય છે. 9 એ પૂર્ણાંક સંખ્યા બતાવી છે. રિક્તાતિથિ છે 9 છે. ગ્રહોની સંખ્યા કેટલી છે? તો કે 9. નક્ષત્ર કેટલા છે? તો કે 27. 27 ને સરવાળો કરવામાં આવે તો કેટલા? 7 અને 2 9. એમ 9ધા ભક્તિથી 9 પ્રકારની તમે જે ભક્તિ, આવી અનેક વાતો છે. પણ મિત્રો જે તમે 9 પ્રકારની ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. શ્રવણ ભક્તિથી ખાલી ગરબાને સાંભળશો, કીર્તન ભક્તિથી એને ગાશો, એની અંદર નાચશો, એની અંદર માતાજીની આરાધના કરશો, માતાજીના દર્શન કરશો, માતાજીને કંઈક ભેટ અર્પણ કરશો, મા સ્વરૂપે માની તમે આરાધના કરશો, તપશ્ચર્યા કરશો. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ અને સાખ્યમ, આત્મનિવેદનમ. હું તારો જ છું. એમાં એવા ભાવથી જો માતાજીની આ નવદુર્ગાની અંદર તમે પૂજા કરશો નવરાત્રિની અંદર, તો માં શૈલપુત્રી તમને આજ શીખવાડી રહ્યા છે કે તપ કરતા શીખો. કોઈ પણ પ્રકારે, કોઈ પણ ભક્તિ વડે માતાજીનું તપશ્ચર્યા કરો ને તપ કરશો તો તમારી મનોકામના માં જગદંબાની આરાધનાથી પરિપૂર્ણ થશે. આવા જ રસપ્રદ વિષયને લઈ ફરી પાછો કાલે આવીશ. જય ભગવાન. વિરામ બાદ આપનું સ્વાગત છે. કહેવાય છે કે જ્યારે જ્યારે સૃષ્ટિ પર અસુરોનો ત્રાસ વધ્યો ત્યારે માતાએ
આસુરી વૃત્તિ ધરાવતા લોકોનો વ્રત કર્યો. તે પછી તે માતાનું કોઈ પણ સ્વરૂપ હોય, પોતાના ભક્તોને આસુરી વૃત્તિથી દૂર રાખી અને કલ્યાણના માર્ગ પર લાવનારી મા આદિશક્તિના ધામના દર્શન કરીએ. કપડવંજના મધ્ય બિંદુ કહેવાતા પૌરાણિક મંદિર બહુચર માના એક નાના ગોખમાં બિરાજમાન હતા, જે કપડવંજની ધોળીકોઈ વિસ્તારમાં આવેલું છે. 700 થી અધિક વર્ષ પહેલા આ મંદિર બંધાયું હોવાની લોકવાયકા છે. મંદિરનું ગર્ભગૃહ માત્ર પૂજારી સેવા પૂજા તેમજ આરતી કરી શકે તેટલું છે. જે તે સમયે કૂવાનું ખોદકામ થયું તે સમયે અંબા માતા અને ગણપતિ બાપાની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થઈ હતી અને તેમને પણ અહીં બિરાજમાન કરાવ્યા. માં બાલા ત્રિપુરા સુંદરી બહુચરનું મંદિર અહીં સ્થાપિત છે. અમાસનું વ્રત કરવાથી તેમજ નિયમિત અમાસના દિવસે માં બહુચરના દર્શન કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે. ત્યારે અમાસના દિવસે રાત્રે કપડવંજના આનંદના ગરબા અને મંડળો ભેગા થાય છે અને ગરબાની રમઝટ સાથે ભક્તિ રસથી આખું કપડવંજ માના રંગે રંગાઈ જાય છે. આ મંદિરમાં લગભગ કપડવંજના તમામ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. તેમજ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત તેમજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી ભાવિક ભક્તો દર્શન તેમજ અમાસ ભરવા આવે છે. અહીંયા ભક્તોનું એવું માનવું છે કે માતાના ચરણોમાં શીશ ઝુકાવવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. વાંઝાઓને બાળકની પ્રાપ્તિ થવાના અનેક કિસ્સા મળે છે. તો અહીંયા અમાસની સાથે રવિવાર ભરવાનો પણ અનેરો મહિમા છે. આ કપડવંજ નગરની અંદર જે કપડવંજ ગામનું જે મધ્ય બિંદુ કહેવાય, જે મધ્ય સ્થાન કહેવાય, તમે નેટ ઉપર પણ સર્ચ મારો કપડવંજનું મધ્ય સ્થાન તો આ બહુચર માતાનું મંદિર જ આવે છે. આ મંદિર લગભગ 700-800 વર્ષ કરતાં પણ પૌરાણિક મંદિર છે. અમને તો બહુ ખ્યાલ નથી, પણ અમે જે ગઈડિયા હતા એમને પૂછ્યું હતું કે જે તે વખતે મંદિરમાં જ્યારે અહીંયા બાજુમાં કૂવાના ખોદકામ થતું હતું તે સમયે અહીંયા અંબે માતાની મૂર્તિ અને બાજુમાં ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે એ મૂર્તિ પણ ત્યાંથી જ પ્રગટ થઈ હતી, જેની સ્થાપના અહીંયા જ કરેલું છે. અહીંનું મહત્ત્વ જોઈએ તો અહીં આગળ અમાસના દિવસે, રવિવારના દિવસે જેમ કે રોજ અહીં આગળ કેટલા પણ જે પણ અહીં દુઃખી કોઈ આવતું હોય, માતાજી આગળ એની મનોકામના માતાજી એની પૂરી જ કરે છે. અહીં આગળ માતાજી ક્યારેય કોઈને નિરાશ થવા નથી દેતું. નાની દીકરીઓનું અહીં આગળ કન્યા પૂજન કરવામાં આવે છે. એ દીકરીઓને ભોજન કરાવવામાં આવે છે. એ દીકરીઓને શણગાર આપવામાં આવે છે. ઉપરાંત બારસના દિવસે અહીં આગળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં બારસના દિવસે બધા પ્રસાદી લેવા ભક્તો આવે છે. ટૂંકમાં આ મંદિર કપડવંજનું બહુ મહત્ત્વનું મંદિર છે એમ કહીએ તો ચાલે. અહીં આગળ દરેકની મનોકામના પૂરી થાય છે. આ મંદિર બહુચરમાનું એટલું બધું મહત્ત્વનું છે કે એની જો કોઈ બાધા રાખે, જેની જે મનોકામના પૂર્ણ થાય અને તેને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર 700 વર્ષ પુરાણ જૂનું અને પ્રખ્યાત છે. આ મંદિરમાં અમારે દર રવિવારે, દર અમાસે આનંદના ગરબાના પાઠ થાય છે. તેમજ અત્યારે નવરાત્રિ ચાલુ છે. નવરાત્રિમાં અમારે અનુષ્ઠાન પણ કરે છે. અનુષ્ઠાનમાં ઓછામાં ઓછી 150-200 બહેનો બેસે છે. 9 દિવસ અનુષ્ઠાન કર્યા પછી કુંવારિકાઓને, નાની નાની બાલિકાઓને પણ જમાડવામાં આવે છે અને તેમને બધાને જેમ યોગ્ય લાગે એમ બધા એને ભેટ આપે છે અને કુમારિકાનો જમાડીને અને એમની પૂજા વિધિ કરીએ છીએ અમે. માતાજીનું આ મંદિર નાનું છે, પરંતુ ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરમાં દર રવિવારે મહિલાઓ દ્વારા કલાકો સુધી ચોકમાં આનંદના ગરબાનું રસપાન કરાય છે. આ ગરબાની શ્રદ્ધા અને ભક્તિ સાથે આરાધનાથી સર્વકામના પરિપૂર્ણ થાય છે. હાલ આનંદનો ગરબો ભારતભરમાં દરેક ઘરમાં ગવાઈ રહ્યો છે. પૌરાણિક સંસ્કૃતિની ભાતીગળ રૂપે નવરાત્રિમાં પણ ચાંચર ચોકમાં 9 દિવસ ગરબા થાય છે. તેમજ આનંદનો ગરબો મહિલાઓ જુદી જુદી ભાતના માટીના કલરિંગ ભાતના ઘડા સાથે મૂકી આનંદના ગરબા ગાય છે. માગસર સુદ બીજના દિવસે માને રસ રોટલીનો પ્રસાદ ધરાવી ભાવિક ભક્તોને જમાડવામાં આવે છે. હજારો ભાવિક ભક્તો આ રસ રોટલીનો પ્રસાદ હોંશે હોંશે આરોગીને તૃપ્તિ તેમજ આશીર્વાદની અનુભૂતિ કરે છે. હું અહીં ધોળીકુમાં બહુચર માતાના મંદિર સામે જ રહું છું. દિવસમાં 3 વાર દર્શન કરવા જાઉં છું
અને અહીંયા સવારે મંગળા આરતી થાય છે, રાત્રે નવરાત્રિમાં 9 વાગે મહાઆરતી થાય છે, દશેરાના દિવસે મહાઆરતી થાય છે અને અહીંયા માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. અને આ માતાજીનું તો બહુ સચ છે. હું જ્યારે બી ઘરેથી નીકળું છું તો પહેલું આ નમન કર્યા વગર આ માતાજીને નીકળતો નથી, દર્શન કર્યા વગર જતો બી નથી એમ. અને હું જ્યારે બી જોઉં છું તો અહીંયા આગળ બધા અહીંના ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને આ વિસ્તારના ગામના અને બહારગામના બી ભાવિ ભક્તો દર્શન કરવા અહીંયા અચૂક આવે છે એમ. અને એ રીતને દર્શનનો બહુ મહિમા છે અહીંયા. બીજું કે નવરાત્રિમાં ભાવિ ભક્તો બહુ જ દર્શન કરવા આવે છે 9 દિવસ, અને 9 દિવસની અંદર 2 ટાઈમ એની આરતી બી થાય છે અને સારા ભક્તો બી અહીંયા દર્શન કરવા અચૂક અહીંયા હાજર રહે છે. અને આઠમના દિવસે બી એની મહત્વતા વધારે છે અને આઠમના દિવસે બી એ આરતીનો લાભ બધા લે છે. દશેરાના આઠમે 2 ટાઈમે બી આરતીનો લાભ લે છે. બહુચર માના આ મંદિરમાં 2 કુકડા વર્ષોથી જોવા મળે છે. માનું સાથે એવું છે કે આ કુકડાઓને કોઈ મારી શકતું નથી. કોઈ પણ અન્ય પ્રાણી આ કુકડાઓને કોઈ હાનિ નથી પહોંચાડી શકતું. શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ફરી કરીશું શક્તિધામના દર્શન. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.